સુરતના રાજાના બંગલામાં 48 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો. 7 ગુનામાં સંડોવાયેલ હોવાનો ઘટસ્ફોટ. આરોપીની ધરપકડ. સુરત શહેરના રાજાના વિસ્તારમાં રહેણાંક બંગલામાં થયેલી લાખો રૂપિયાની ચોરીના બનાવમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. ગત 18 મે 2026ના રોજ અડાજણ વિસ્તારના એક બંગલામાંથી 48 લાખ રૂપિયા રોકડ, 2 સોનાની ચેન અને 1 સોનાની વીંટીની ચોરી થઈ હતી. આ બનાવ બાદ સુરત પોલીસ દોડતી થઈ ગઈ. અત્યારે આરોપીને પકડવા માટે ખાસ તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાને લઈને ગંભીરતાથી તપાસ માટે 20 જેટલી પોલીસ ટીમો બનાવી હતી. અલગ અલગ ટીમો દ્વારા સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં આરોપી દેવરાજ પાટીલ મુંબઈ તરફ ભાગી ગયો હોવાની બાતમી મળતા એક પોલીસ ટીમ તરત જ મુંબઈ રવાના કરવામાં આવી હતી. પોલીસની સતર્કતાને કારણે આરોપી દેવરાજ પાટીલ પુણા સરહદ દરવાજા વિસ્તારમાંથી ઝડપાઈ ગયો હતો. આરોપીની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આરોપી પાસેથી પ્રાથમિક રીતે 4 લાખ રૂપિયા મળી આવ્યા હતા, જ્યારે બાકીની રકમ સોના દાગીના તેણે સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા એક ખંડેર મકાનમાં સંતાડ્યા હતા. પોલીસે ત્યાં પહોંચીને તમામ મુદ્દા માલ અને ચોરી કરેલી પૂરેપૂરી 48 લાખ રૂપિયાની રકમ જપ્ત કરી લીધી છે. પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આરોપી દેવરાજ અગાઉ પણ 7 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો છે. હાલ પોલીસ આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે કે તેણે અગાઉ કયા કયા વિસ્તારોમાં ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે. જેમાં અડાજણ પોલીસ દ્વારા આરોપી દેવરાજ ઉર્ફે કાલુ અભિમન્યુ પાટીલ, ઉંમર વર્ષ 29, ધંધો વેપાર, રહેવાસી કૈલાશનગર સોસાયટી, જેપી કમન હાઉસની બાજુમાં, નાનપુરા, સુરત શહેર, તેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.